ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ચૂંટણી જંગ ખેલાવાનો છે। ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 તેમજ વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 16 બેઠકો માટે ચૂંટણી જંગ યોજાનાર છે। ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત અને વિરમગામ તાલુકા પંચાયતનો ચૂંટણી ચિતાર જુઓ આ અહેવાલમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 4 બેઠકો કાયલા, વણી, હીરાપુરા, મેમદપુરા તેમજ કરકથર બેઠક અગાઉ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। 16 બેઠકના ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે। બાકી વધેલી 16 બેઠકોમાં વાત કરીએ તો વિરમગામ તાલુકા પંચાયતની 2 કોળા બેઠક ઉપર જયાબેન જગદીશભાઈ ચાવડા, ધનીબેન રઘુભાઈ ચાવડા, માહીબેન માધવભાઈ ચાવડા, રીટાબેન ભરતભાઈ મકવાણાનાઓ ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે। 4 જેતાપુર બેઠકની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી લાલાભાઈ હીરાભાઈ સેનવા, કોંગ્રેસમાંથી વિશાલભાઈ નગીનભાઈ જાદવ, ભારતીય જનતા પાર્ટીમાંથી હસમુખભાઈ બળદેવભાઈ જાદવ તેમજ અપક્ષમાંથી ભેમાભાઈ માધાભાઈ કોળી પટેલનાઓ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે। 13 શાહપુર બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી ભૈલાલભાઈ ગોરધનભાઈ પઢારનાઓ, કોંગ્રેસમાંથી લાખાભાઈ અમરસિંહભાઈ તલવાણિયા તેમજ આમ આદમી પાર્ટીમાંથી વિભાભાઈ તખાભાઈ કોળી પટેલનાઓ ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે। 15 થોરી ધાંભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાંથી નટવરભાઈ મફાભાઈ સોલંકી, આમ આદમી પાર્ટીમાંથી નવગણભાઈ તળસીભાઈ જાદવ તેમજ કોંગ્રેસમાંથી રાકેશભાઈ વસરામભાઈ રાઠોડનાઓ ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે। 16 થુલેટા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાવનાબેન પ્રવીણભાઈ કોળી પટેલ તેમજ આમ આદમી પાર્ટીમાંથી લાભુબેન પ્રભુભાઈ કોળી પટેલ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાંથી હંસાબેન કનુભાઈ કોળી પટેલનાઓ ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે। 18 વાંસવા બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી નંદુબેન છત્રસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસમાંથી મહેશ્વરીબેન વનરાજસિંહ ઝાલા ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર આ બેઠક પર જોવા મળી રહી છે। 19 વેકરિયા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસમાંથી જસીબેન વિષ્ણુભાઈ ચેજરિયા, આમ આદમી પાર્ટીમાંથી રમીબેન જયંતિભાઈ ધરજીયા તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી વિલાસબેન વનાભાઈ ચિહલા ત્રિપાંખ્યો જંગ આ બેઠક પર જોવા મળી શકે છે। નળકાંઠાની મહત્વની બેઠકની વાત કરીએ તો 20 જેજરામાં આમ આદમી પાર્ટીમાંથી કુગાભાઈ કરશનભાઈ જમોડ, કોંગ્રેસમાંથી સુંદરભાઈ વિક્રમભાઈ કુમારખાણીયા, ભાજપમાંથી મહેશભાઈ બાબુભાઈ ધોરાડિયા તેમજ અપક્ષ ઉમેદવારમાં અલ્પેશભાઈ બાબુભાઈ પરમાર તેમજ બાવલભાઈ ભાવાભાઈ કુમારખાણીયાનાઓ એમ કુલ મળીને ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને આમ આદમી પાર્ટીનો સીધો જંગ આ બેઠક પર જોવા મળી રહ્યો છે। દસલાણા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસમાંથી પ્રીતિબેન ભાવેશભાઈ પટેલ, સતીશભાઈ સુરેશભાઈ ભરવાડ ભારતીય જનતા પાર્ટીમાંથી જોવા મળી રહ્યા છે। દસલાણા સીટ પર બિન અનામત સામાન્ય બેઠક જોવા મળી રહી છે અને ભારે રસાકસી પણ જોવા મળી શકે છે। જેજરા બેઠકની વાત કરીએ તો જેજરામાં પણ કોળી સમાજના મતદારો બહુમતીમાં જોવા મળી રહ્યા છે અને કાંટેકી ટક્કર જેવી સ્થિતિ આ બેઠક પર જોવા મળી રહી છે। વિરમગામ તાલુકાની 3 ગુરૈયા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસમાંથી જનકબેન નેમચંદભાઈ ડુબાણિયા, ભારતીય જનતા પાર્ટીમાંથી નબુબેન હસમુખભાઈ બુટિયા તેમજ આમ આદમી પાર્ટીમાંથી પુષ્પાબેન ભરતભાઈ પાવરાનાઓ ત્રિપાંખ્યો જંગ આ બેઠક પર જોવા મળી રહ્યો છે। આ બેઠક પર ક્ષત્રિય, રાજપૂત સહિત અન્ય સમાજના મતદારો સીધો જંગ જોવા મળી રહ્યો છે। 5 જૂના પાદર નીલકીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી કૈલાસબેન હિંમતભાઈ ઠાકોર, કોંગ્રેસમાંથી જનકબેન રમેશભાઈ ઠાકોર તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી વસીબેન ભરતજી ઠાકોર ત્રિપાંખ્યો જંગ આ બેઠક પર જોવા મળ્યો છે। 8 કોકતા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ગુણવંતીબેન મહેશકુમાર રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી નયનાબેન ગોવિંદભાઈ મકવાણાનાઓ ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર આ બેઠક પર જોવા મળી રહી છે। 10 નદિયાણા બેઠક પર વાત કરીએ તો કોંગ્રેસમાંથી અજમલજીભાઈ રાસંગજીભાઈ ઠાકોર, આમ આદમી પાર્ટીમાંથી કમુબેન અરજણભાઈ પ્રજાપતિ તેમજ ભાજપમાંથી શંભુજીભાઈ જુહાજીભાઈ ઠાકોરનાઓ ત્રિપાંખ્યો જંગ આ બેઠક પર જોવા મળશે। 16 બેઠકની વાત કરીએ તો ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામભાઈ જાદવ તેમજ કોંગ્રેસમાંથી રમેશજી કચરાજી ઠાકોરનાઓ ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર આ બેઠક પર જોવા મળશે। વિરમગામ તાલુકા પંચાયતની મહત્વની અને ખાસ ગણાતી 12 સચાણા બેઠક એમાં કોંગ્રેસમાંથી અંજલિબેન કુલદીપસિંહ અગોલા, આમ આદમી પાર્ટીમાંથી કેસીબેન રામાભાઈ ઠાકોર, ભારતીય જનતા પાર્ટીમાંથી ગીતાબેન પ્રતાપભાઈ જખવાડિયા અને
બસપામાંથી નૂતનબેન ગણપતભાઈ મકવાણા નાઓ ચતુષ્કોણીય જંગ સીધો જંગ જોવા મળી રહ્યો છે। આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। વિરમગામ તાલુકા પંચાયતની 14 થોરી મુબારકની વાત કરીએ તો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકરને ટિકિટ ન મળતા ભારે રોષ વ્યાપ્યો હતો અને જેમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। આ બેઠક પર જોવા મળીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી ભવાનભાઈ નાનજીભાઈ કોળી પટેલ, કોંગ્રેસમાંથી રોહિતકુમાર રસિકભાઈ કોળી પટેલ, આમ આદમી પાર્ટીમાંથી હિંમતભાઈ ભવદીશભાઈ શ્રીમાળી તેમજ ભાજપથી અસંતુષ્ટ અને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર નોંધાવનાર ભીખાભાઈ અંબારામભાઈ કોળી પટેલનાઓ સીધો જંગ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે નળકાંઠાની બેઠકોમાં કોળી સમાજ સહિત અન્ય સમાજોનો પણ દબદબો જોવા મળી રહ્યો છે। ત્યારે વિરમગામ તાલુકા પંચાયતમાં અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ જોવા મળ્યો હતો। ત્યારે આગામી ચૂંટણીમાં મતદારો કોના પર કળશ ઢોળે છે તે ચૂંટણીના પરિણામ અને ચૂંટણીના મતદાન પર જોવા મળશે।